પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપની સામે હવે મોરચો માંડ્યો છે। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી લડવાનું કેસરીસિંહે એલાન કર્યું છે। દૂધ મંડળીના ચેરમેનો સાથે હોવાના દાવાની સાથે ચૂંટણી લડવાનું એલાન કર્યું છે। સોશિયલ મીડિયાના માધ્યમથી કેસરીસિંહ સોલંકીએ આ જાહેરાત કરી છે। તો હવે ભાજપની સામે તેઓએ મોરચો માંડ્યો છે। પૂર્વ ધારાસભ્ય છે કેસરીસિંહ સોલંકી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી લડવાનું કેસરીસિંહે એલાન કર્યું છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓએ એલાન કર્યું છે। દૂધ મંડળીના ચેરમેન સાથે હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે અને આ દાવા સાથે તેઓએ ચૂંટણી મેદાનમાં જંપ લાવતી સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ શેર કરી છે। પૂર્વ ધારાસભ્ય છે કેસરીસિંહ સોલંકી અને જેઓએ ભાજપની સામે મોરચો માંડ્યો છે। દૂધ મંડળીના ચેરમેન તેઓની સાથે હોવાનું કહેવું છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો મહીસાગરમાં વિરોધ કરવામાં આવ્યો છે। એસસી એસટી અને ઓબીસી સમાજના લોકોએ જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે। મહીસાગર જિલ્લાની તમામ મામલતદાર કચેરીએ મેવાણીની વિરુદ્ધ આવેદન આપવામાં આવ્યું છે। એસસી એસટી અને ઓબીસી સમાજમાં વેરઝેર ઊભા કરવાનું જિગ્નેશ મેવાણી ઉપર આરોપ છે। મહીસાગર કલેક્ટર કચેરીમાં જિગ્નેશ મેવાણીની વિરુદ્ધ નારા પણ લાગ્યા છે। જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય કે જેમના વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એસટી એસસી અને ઓબીસી સમાજમાં વેરઝેર ઊભા કરવાના આરોપની સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મહીસાગર કલેક્ટર કચેરીમાં જિગ્નેશ મેવાણીનો વિરુદ્ધ નારા પણ લાગ્યા છે। તો હંમેશા એસટી એસસી અને ઓબીસી માટે અવાજ ઉઠાવનાર જિગ્નેશ મેવાણી કે જેનો વિરોધ કરવામાં આવ્યો છે।